આજે આપણે પાવર ફેક્ટર કોને કહેવાય એનું ડેફિનેશન, કોઝિસ ઓફ પાવર ફેક્ટર એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને પાવર ફેક્ટર સુધારવાની રીતો જોશે. પાવર ફેક્ટર કોને કહેવાય? જેમ એસી સર્કિટમાં તમે ભણી ગયા હશો કે પાવર ફેક્ટર એટલે એંગલ થાય રિયલ પાવર અને એપેરન્ટ પાવર વચ્ચે. કોસ ફાઈ બરાબર આપણે શું લઈએ? પાવર ફેક્ટર થાય. હવે પાવર ફેક્ટરની ડેફિનેશન તો કે રેશિયો બિટવીન રિયલ પાવર અને એપેરન્ટ પાવર. રિયલ પાવર અને એપેરન્ટ પાવર વચ્ચેનો જે રેશિયો હોય એને પાવર ફેક્ટર કહેવાય. પાવર ફેક્ટર શું આપણે માપીને આપે કે ઇફેક્ટિવ યુઝફુલ વર્ક, કેટલું આપણે કામ કર્યું ઇલેક્ટ્રિક પાવરમાં, એને મેજર કરીને કોણ આપે? પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર ઓછો હોય તો એના લીધે શું થાય? તો કે મશીન જે એસી એપ્લાયન્સ છે બધા, ટ્રાન્સફોર્મર મશીન, એ લેગિંગ પાવર ફેક્ટર લે, અને લેમ્પ છે અને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ લેમ્પ છે એ લો પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય. ઓસિસમાં શું છે તો કે એસી ના એપ્લાયન્સ બધા લેગિંગ પાવર ફેક્ટર ઉપર ચાલુ થાય અથવા લો લેગિંગ પાવર ફેક્ટર એને મળે, અને બધા લેમ્પ અને એ છે ઓપરેટ શેમાં થાય? લો પાવર ફેક્ટરમાં. લેગિંગ પાવર ફેક્ટરમાં એ ઓપરેટ થાય એના લીધે પાવર ફેક્ટર ઓછો થાય, તો એને સુધારવા માટે આપણે એને લીડિંગ પાવર ફેક્ટર દેવો પડે. તો કઈ મેથડથી આપણે એને આ પાવર ફેક્ટર સુધારી શકીએ? તો પેલું આવે છે સ્ટેટિક કેપેસિટરથી, બીજું સિંક્રોનસ કન્ડેન્સર અને ત્રીજું ફેઝ એડવાન્સર. પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવાની મેથડ કેટલી છે? 3. પહેલું આવે છે સ્ટેટિક કેપેસિટર, બીજું સિંક્રોનસ કન્ડેન્સર અને ત્રીજું ફેઝ એડવાન્સર. હવે પાવર ફેક્ટર સુધારવાના એડવાન્ટેજ, એટલે એડવાન્ટેજ શું થાય તો કે કિલોવોટ કેપેસિટી સારી થાય, ટ્રાન્સમિશન લાઇનના લોસીસ ઓછા થાય, એફિશિયન્સી વધે અને ઓવરઓલ કેપિટલ કોસ્ટ ઓછો થાય. 4 એડવાન્ટેજ છે. પહેલું તો કે પ્રાઇમ મૂવરની કિલોવોટ કેપેસિટી સારી થાય, ટ્રાન્સમિશન લાઇનના લોસીસ ઓછા થશે, એફિશિયન્સી પ્લાન્ટની ઇન્ક્રીઝ થાય અને પર યુનિટ કોસ્ટ એ ડિક્રીઝ થાય. ક્વેશ્ચન પૂછે છે કે પાવર ફેક્ટરની સમજાવો, એના લો પાવર ફેક્ટર થવાના કારણો શું શું છે, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો કયા ફાયદા થાય, અને પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવાની મેથડ. હવે આપણે એક એક મેથડ જો પેલું જોઈએ છે સ્ટેટિક કેપેસિટર. સ્ટેટિક કેપેસિટરમાં શું આવે કે જ્યારે 3 ફેઝ સપ્લાય આપણે આપીએ તો એની પેરેલલમાં અથવા સ્ટાર કનેક્શનમાં અથવા ડેલ્ટા કનેક્શનમાં આપણે 3 કેપેસિટર જોડીએ તો શું થઈ જશે? પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. હવે કેપેસિટર છે તો કેપેસિટર શું કરે? લીડિંગ કરંટ આપે. લીડિંગ કરંટ વોલ્ટેજને સપ્લાય કરે, એના લીધે શું થાય કે લો જે લેગિંગ પાવર ફેક્ટર હતું રિએક્ટિવ કોમ્પોનેન્ટ એ ઓછું થઈ જાય અને પાવર ફેક્ટર સુધરી જાય. સ્ટેટિક કેપેસિટરમાં શું હોય કે સ્ટેટિક કેપેસિટરને અથવા કેપેસિટરને આપણે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શનમાં કનેક્ટ કરીએ. હવે કેપેસિટરનું કામ શું હોય કે લીડિંગ કરંટ દેવો સપ્લાય વોલ્ટેજને. તો લીડિંગ કરંટ જે આપે એ લેગિંગ પાવરને અથવા લેગિંગ રિએક્ટિવ પાવરને ઓછું કરે અને પાવર ફેક્ટર સુધરી જાય. સ્ટેટિક કેપેસિટરના એડવાન્ટેજીસ શું થાય તો કે લોસીસ ઓછા થશે પહેલું, પછી રોટેટિંગ પાર્ટ નથી એટલે મેન્ટેનન્સ ઓછું લાગશે, એફિશિયન્સી વધશે, ઇનિશિયલ કોસ્ટ એટલે શરૂઆતનો કોસ્ટ ઓછો હશે, આપણે ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ અને ફાઉન્ડેશનની જરૂર નથી પડતી. પહેલું લોસીસ ઓછા છે, રોટેટિંગ પાર્ટ નથી એટલે મેન્ટેનન્સ ઓછું થશે, એફિશિયન્સી વધારે આવે, ઇનિશિયલ કોસ્ટ ઓછો છે, આપણે ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ અને ફાઉન્ડેશનની જરૂર પડતી નથી. ડિસએડવાન્ટેજમાં તો કે શોર્ટ સર્વિસ લાઈફ છે, એની જીવન ઓછું છે, પછી ઓવર વોલ્ટેજના લીધે ઇઝીલી ડેમેજ થઈ જાય અને જો એ ડેમેજ થાય તો એને રિપેર કરવું સહેલું નથી. ડિસએડવાન્ટેજ શોર્ટ લાઈફ છે, જો ડેમેજ થાય છે તેને રિપેર કરવું ઇઝી નથી
અને ડેમેજ શેના લીધે થાય ઇઝીલી? તો કે ઓવર વોલ્ટેજના લીધે. હવે છે સિંક્રોનસ કન્ડેન્સર. સિંક્રોનસ કન્ડેન્સર કોને કહેવાય? તો જ્યારે આપણે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેશનમાં રોટેટ કરીએ અથવા ફેરવીએ તો એ શું બની જાય? સિંક્રોનસ કન્ડેન્સર. જ્યારે અને સિંક્રોનસ સિંક્રોનસ કંડક્ટર લીડિંગ કરંટ લેશે જે કેપેસિટરની જેમ બિહેવ કરશે. સિંક્રોનસ કન્ડેન્સર લીડિંગ કરંટ લે એટલે શું બની જાય? કેપેસિટર બની જાય. એને આપણે સપ્લાય આરે છોડીએ તો એ લીડિંગ કરંટ પાર્શિયલી કાં તો ફૂલ્લી લેગિંગ પાવરને ઓછું કરી નાખે એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય. સિંક્રોનસ કન્ડેન્સર એટલે જ્યારે સિંક્રોનસ મોટરને આપણે ઓવર એક્સાઇટ કરીને ફેરવીએ ત્યારે સિંક્રોનસ કન્ડેન્સર બને. એ સિંક્રોનસ કન્ડેન્સર કેપેસિટરની જેમ બિહેવ કરે એટલે શું કરશે? લીડિંગ કરંટને સપ્લાય આરે સપ્લાયને દેશે તો લીડિંગ કરંટ સપ્લાયને મળે તો પાર્શિયલી અથવા ફૂલ્લી લેગિંગ પાવરને ઓછું કરી નાખે. તેના લીધે શું થાય? પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જશે. હવે સિંક્રોનસ કન્ડેન્સરના એડવાન્ટેજીસ શું છે? તો કે બાય વેરિંગ ફિલ્ડ એક્સાઇટેશન ઓફ ધી સિંક્રોનસ કન્ડેન્સર પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય. ફિલ્ડ એક્સાઇટેશનને આપણે વેરી કરીએ સિંક્રોનસ કન્ડેન્સરના તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય. અને સિંક્રોનસ કન્ડેન્સર શોર્ટ ડ્યુરેશન માટે ઓવરલોડને વિથસ્ટેન્ડ કરી શકે એટલે સહન કરી શકે. સિંક્રોનસ કન્ડેન્સર શું કરશે? થોડાક ટાઈમ માટે ઓવરલોડ આપીએ તો ચાલે. હવે ડિસએડવાન્ટેજ શું છે? કે કોસ્ટ વધારે છે. બીજું મેન્ટેનન્સ અને ઓપરેશન કોસ્ટ પણ વધારે છે. લોસીસ વધુ થશે. રોટેટિંગ પાર્ટ છે એટલે એફિશિયન્સી સ્ટેટિક કેપેસિટરથી ઓછી છે. પછી નોઇઝ પ્રોડ્યુસ કરે છે. સેલ્ફ સ્ટાર્ટિંગ નથી અને ફોલ ઓફ સિંક્રોનસ થાય તો એના લીધે સપ્લાયમાં ઇન્ટરપ્શન આવે. પેલું શું છે કે સેમ સાઇઝના કેપેસિટર માટે સિંક્રોનસ કન્ડેન્સર ની કોસ્ટ વધુ છે. મેન્ટેનન્સ અને ઓપરેશન કોસ્ટ પણ વધારે છે. રોટેટિંગ પાર્ટ છે સિંક્રોનસ કન્ડેન્સરમાં એટલે લોસીસ વધારે થશે. એફિશિયન્સી ઓછી છે. ઓપરેશન ટાઈમે નોઇઝ પ્રોડ્યુસ થાય. સેલ્ફ સ્ટાર્ટિંગ નથી સિંક્રોનસ કન્ડેન્સર. અને જો સિંક્રોનસ કન્ડેન્સર ખરાબ થયું તો સપ્લાયમાં ઇન્ટરપ્શન આવશે. હવે આવે છે ફેઝ એડવાઇઝર. ફેઝ એડવાઇઝર આ મેનલી ઇન્ડક્શન મોટર માટે જ યુઝ થાય છે પાવર ફેક્ટરને સુધારવા માટે. આમાં શું થાય કે ઇન્ડક્શન મોટરને એક્સાઇટિંગ કરંટ આપે 90 ડિગ્રીના વોલ્ટેજ ફેઝ ડિફરન્સથી. જેના લીધે શું થાય? કરંટ લીડ થશે અને પાવર ફેક્ટર મોટરનું સુધરશે. આ એક સિમ્પલ એસી એક્સાઇટર છે. એડવાન્ટેજમાં શું છે કે લેગિંગ કેવીઆર ઇન્ડક્શન મોટરનું ડિક્રીઝ થાય જેના લીધે લીડિંગ એમ્પિયર ટર્ન વધી જશે. પછી ફેઝ એડવાઇઝર કન્વિનિયન્ટ છે એમ્પ્લોય કરવા માટે. અને ડિસએડવાન્ટેજ કે 150 કિલોવોટની મોટર વધારે ઇકોનોમિક વાળી મોટરો અહીંયા યુઝ નથી થતું. 3 મેથડ જોઈ. પહેલી સ્ટેટિક કેપેસિટર, સિંક્રોનસ કન્ડેન્સર અને ફેઝ એડવાઇઝર. આ ત્રણેય મેથડમાંથી ગમે એક મેથડ 4 માર્કમાં પૂછશે અથવા તમને પાવર ફેક્ટર ડેફિનેશન, કોસિસ અને એડવાન્ટેજ આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે. કા પછી ગમે એક મેથડ તમને કીધી હશે જેમ કે સ્ટેટિક કેપેસિટર સમજાવો એ 4 માર્કમાં પૂછે. અત્યારે આ એક ટોપિક રાખ્યું. કાલે બીજું નેક્સ્ટ ટોપિક જોશું. હવે સ્ટેટિક કન્ડેન્સર અને સિંક્રોનસ કન્ડેન્સર અને સ્ટેટિક કેપેસિટરનો ડિફરન્સ જે 7 માર્કમાં પૂછે છે. તો પેલું છે એનું ઓપરેટિંગ પ્રિન્સિપલ. તો કે સિંક્રોનસ કન્ડેન્સરમાં રોટેટિંગ છે તો સપ્લાય કેવું આપશે? રિએક્ટિવ પાવર આપશે. જ્યાં બેંક સ્ટેટિક કેપેસિટર છે એ બેંક છે અને ફિક્સ છે. રોટેટિંગ સિંક્રોનસ મશીન ઓપરેટિંગ વિધાઉટ મેકેનિકલ લોડ સપ્લાઇંગ રિએક્ટિવ પાવર.
મેકેનિકલ લોડ વગર ઓપરેટ થાય છે અને રિએક્ટિવ પાવર આપે છે બાય ઓવર એક્સાઇટિંગ. અને આ બેંક ઓફ ફિક્સ કેપેસિટર કનેક્ટેડ ટુ ધીસ સિસ્ટમ પ્રોવાઇડિંગ રિએક્ટિવ પાવર. ફિક્સ બે કેપેસિટર છે સિસ્ટમ આરે કનેક્ટ કરી અને રિએક્ટિવ પાવર આવે. વોલ્ટેજ રેગ્યુલેશન તો કે સિંક્રોનસ નું સારું છે અને કેપેસિટર માટે ઓછું છે, લિમિટેડ છે. લોસીસ સિંક્રોનસ કન્ડક્શનમાં વધારે થાય છે અને સ્ટેટિક કેપેસિટરમાં ઓછા થાય છે કેમ કે મૂવિંગ પાર્ટ્સ નથી. મેન્ટેનન્સ તો કે ઓછું છે વધારે છે સિંક્રોનસ કન્ડક્શનમાં કેમ કે મૂવિંગ પાર્ટ છે અને સ્ટેટિક કેપેસિટરમાં ઓછું જરૂર પડે છે. કોસ્ટ સિંક્રોનસ કન્ડેન્સરની વધારે છે અને સ્ટેટિક કેપેસિટરની ઓછી છે. રિસ્પોન્સ ટાઈમ્સ તો કે સિંક્રોનસ કન્ડક્શનનું સ્લો છે જ્યાં સ્ટેટિક કેપેસિટરનું વધારે છે. હાર્મોનિક જનરેશન ઓછું છે અને હાર્મોનિક જનરેશન વધારે છે. આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય છે. પહેલું ઓપરેટિંગ પ્રિન્સિપલ આવે, પછી વોલ્ટેજ રેગ્યુલેશન, ત્રીજું લોસીસ, પછી મેન્ટેનન્સ, કોસ્ટ, રિસ્પોન્સ ટાઈમ્સ અને હાર્મોનિક્સ.